લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ અભિયાનથી ગામમાં ખુશીની લાગણી. ધારી ગામમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ વ્યવસ્થાની સમસ્યાઓને કારણે ગ્રામ લોકો પરેશાન થયા હતા. ગંદકી, કચરાના ઢગલા અને ગટર વ્યવસ્થાના અભાવને કારણે ગામની પરિસ્થિતિ અસ્વચ્છ બની ગઈ હતી. પરંતુ હવે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ અભિયાન શરૂ થતાં ગામમાં સ્વચ્છતા અંગે નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. સફાઈ કામગીરી સુપરવાઇઝર વિજય ચાવડાની દેખરેખ હેઠળ નિયમિત રીતે હાથ ધરવામાં આવી રહી છે. રોજિંદી સફાઈ, કચરા ઉપાડ અને રસ્તાઓની સફાઈના કારણે હવે ગામ સ્વચ્છ અને ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આ બદલાવથી ગામ લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે અને તેઓ નગરપાલિકાની કામગીરીને વખાણી રહ્યા છે. સ્થાનિક લોકો જણાવે છે કે પહેલાં ગંદકીના કારણે અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થતી હતી, પરંતુ હવે નિયમિત સફાઈથી ગામનું વાતાવરણ સ્વચ્છ બન્યું છે. હાલમાં ધારી નગરપાલિકાની નવી બોડી રચવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સંદર્ભે ગ્રામજનોની આશા છે કે આવનારી બોડીમાં ગામમાં ગટર વ્યવસ્થા, કચરાના યોગ્ય નિપટારા, પીવાના પાણી અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓમાં વધુ સુધારો લાવશે. ગામ લોકો આશાવાદી છે કે નગરપાલિકા ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી જાળવી રાખે અને ગામને સ્વચ્છ તથા સુવિધાસભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. ગોવિંદભાઈ પાટડિયા બોલું છું, ગામ ધારી. બોબીભાઈનું કામ સારું છે, સફાઈ કામ થાય છે સારું અને બહુ વ્યવસ્થિત છે અને ખુશી છીએ. અમે બધા ખુશી છીએ. બરાબર. આ જે કાંઈ લોકો સફાઈ કામ કરવા આવે છે એમાં અમે ખુશી છીએ, રાજી છીએ, મજા આવે છે. બોબીભાઈની કહેવાથી બહુ મજા આવે છે. બોબીભાઈ સારું કામ કરાવે છે માથે રહી. નામ છે વિજયભાઈ અમૃતભાઈ ચાવડા, ઉર્ફે બોબીભાઈ. આજે નગરપાલિકા દ્વારા જે સફાઈ અભિયાન સાગરભાઈ, સુમિતભાઈ અને પ્રદીપભાઈ પરમાર તરફથી જે સફાઈ અભિયાન મને સોંપવામાં આવ્યું છે એમાં મને સુપરવાઇઝર તરીકે અહીંયા રાખવામાં આવ્યા છે. અને જે કાર્યમાં જે ધારીના એરિયામાં ગયા છે એ એરિયાના લોકો ખુશી છે અને સફાઈ અભિયાનમાં બધાય લોકો અત્યારે ખુશી છે. બસ.